તો આ તરફ સુરતમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો છે। કામરેજ સહિત પલસાણા અને ચલથાણા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અચવા ગેટ, વેસુ સહિત નાનપુરા, મજુરા ગેટ સહિત ઉધના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અડાજણ, રાંદેર, કતારગામ સહિત વરાછામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ભારે વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા બાળકોએ મજા માણી। દક્ષિણ ગુજરાતના કેરી, ચીકુ જેવા પાકોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહીને પગલે જે પ્રકારે સુરત શહેરની અંદર ગતરોજથી જ હવામાન પલટાયું છે ને તેના જ કારણે ભારે પવન સાથે ગાજવીજ જે છે તેની સાથે અત્યારે ધીમી ધારે વરસાદ છે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડી રહ્યો છે। ખાસ કરીને સુરતના અઠવા, અડાજણ, કતારગામ, ઉધના સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ધીમી ધારે શરૂ થયો છે અને ગાજવીજ સાથે આ વરસાદ પડી રહ્યો છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે જે ગતરોજ જે ભારે પવન ફૂંકાયો હતો અને ભારે પવન અને લઈને અનેક જગ્યાઓ પર વૃક્ષ પડવાની પણ ઘટનાઓ સામે આવી છે, ત્યારે પવન હજુ પણ આ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે અને અત્યારે ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે। એકંદર ગત રાતથી જ જે વાદળોમાં કડકડાટ જોવા મળી રહી છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને શહેરની અંદર જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર જે પ્રકારે અત્યારે વરસાદ ધીમી ધારે શરૂ થયો છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે વરસાદ ધીમી ધારે શરૂ થતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ક્યાંય ને ક્યાંય ખેતરમાં જે પાક ઉભો છે તેમાં નુકસાની જવાની ભીતિ છે। તો સાથે સાથે જે પ્રકારે કેરી અને સિઝન આવી છે અને કેરીમાં પણ મોટા ભાગે નુકસાની જવાની ભીતિ હાલ સેવવામાં આવી રહી છે। એકંદરે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ તો ધીમી ધારે પડી રહ્યો છે, વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, પરંતુ ધરતીપુત્રો જે છે તે હાલ ક્યાંય ને ક્યાંય મુશ્કેલીમાં મુકાયા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV30 ન્યૂઝ, સુરત।